આજના વિડીયોની અંદર મિત્રો વાત કરવાની છે ઠંડીને લઈને અને પવન જે સ્પીડ વધી છે તેને લઈને ખાસ વાત કરવાની છે। અને આજે આપણે બહાર છીએ જોઈ શકો ફોર વ્હીલમાં અત્યારે હાલ બેઠા છીએ અને એટલે આપણે બહુ લાંબો વિડીયો નહીં બનાવીએ પણ જે ઠંડીની ખાસ આગાહી છે તેના વિશે વાત કરીએ ને તો આજે 13 તારીખ થઈ રાતના સાંજના 5:30 વાગ્યાનો ટાઈમ છે મિત્રો। અને હવે કાલથી આપણે જે ઠંડીનું કાલથી નહીં મતલબ આજ જે રાત આપણે ગઈકાલ રાતથી ઠંડીની જે શરૂઆત થઈ છે એ શરૂઆતથી લઈને 2 દિવસ સુધી એટલે 15 તારીખ અને 16 તારીખ આ 2 દિવસ સુધી હજી પણ આ ઠંડીનું પ્રમાણ કન્ટિન્યુ જ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ઠંડીના પ્રમાણમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થાય તેવું નથી લાગી રહ્યું। હાલ પવનની જે સ્પીડ છે એ જે મિત્રો એ ના જોયો વિડીયો એ આના ઉપર વિડીયો દેખાય તે દબાવીને વિડીયો તમે જોઈ લેજો। પહેલા જ નંબરનો વિડીયો છે બરાબર છે અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ, ક્લિક કરીને જોઈ લેજો પવનની સ્પીડ કેવી રહેવાની છે। 14 તારીખ 15 તારીખ અને 16 તારીખ આ 3 દિવસની અંદર ઠંડીનું હાઈએસ્ટ રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની તેવી પણ શક્યતાઓ છે। પવનની સ્પીડ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રહેવાની છે મિત્રો। એટલે પવનની જે સ્પીડ છે તે પવનની સ્પીડમાં વધારો તો ચોક્કસથી થવાનો છે પણ કોઈ જગ્યાએ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારે પવન ફૂંકાય તેવી હાલ પૂરતી કોઈ શક્યતાઓ મને નથી લાગી રહી। જે પણ પવનની માહિતી છે આપણે પહેલા વિડીયોની અંદર આપી દીધી છે મિત્રો। એટલે પવનની જે સ્પીડ છે એમાં કોઈ વધારો નથી થવાનો। બીજી વસ્તુ છે હવે જે સોશિયલ મીડિયા પર અત્યારે હાલ જે હવા ફેલાઈ રહી છે માવઠાના વરસાદને લઈ એના વિશે ખાસ અગત્યની વાત કરવી છે। તો જે સોશિયલ મીડિયામાં માવઠાના વરસાદની વાત છે ત્યારે હાલ કોઈ પણ પ્રકારનું જે WD કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણા ઉપરથી કોઈ WD પસાર થઈ રહ્યું નથી હજી સુધી બરાબર। એવું કાંઈ પણ બી છે તો અમારા તરફથી તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવશે મિત્રો। એટલે વરસાદની હાલ કોઈ શક્યતા નથી, માવઠાના વરસાદની હાલ પૂરતી કોઈ પ્રમાણની શક્યતાઓ નથી મિત્રો। એટલે માવઠું છે કોઈ પ્રકારનું માવઠું થવાનું નથી, માવઠું તો બહુ દૂરની વાત છે। વાદળછાયું વાતાવરણ થાય ને તો બી આપણે આ વિડીયો ખોટો બનાવ્યો છે ને એવું માનીને ચાલશે। વાદળછાયું વાતાવરણ પણ નથી થવાનું એ 100%ની વાત છે બરાબર છે। તેમ છતાંય જો કંઈ પણ બી નવી અપડેટ આવશે તો અમે તમારા સુધી પહોંચાડવામાં જરૂરથી મદદ કરીશું, વિડીયો બનાવીને તમને માહિતી આપીશું। એટલે અત્યારે હાલ આપણે બહાર છીએ એટલે આપણે જે માહિતી આપવાની તે માહિતી આપીને 2 દિવસ સુધી તો હજી હમણાં કોઈ પ્રકારની ઠંડી છે એમાં ઘટાડો થાય તેવી કોઈ શક્યતાઓ નથી મિત્રો। 2 દિવસ સુધી ઠંડી જે રેગ્યુલર પડવાની છે તે જ ઠંડી પડવાની છે। અને કચ્છના નલિયામાં સૌથી વધારે ઠંડી પડી છે 5 ડિગ્રી। હમણાં 2 દિવસ પહેલાં તો 3 ડિગ્રીની આજુબાજુ ટેમ્પરેચર જે ડાઉન થઈ ગયું હતું। બસ આવી જ રીતે ઠંડી છે એ કન્ટિન્યુ જ રહેવાની છે। ઠંડીમાં કોઈ પણ પ્રકારે મોટો ઘટાડો થાય એવા હાલ પૂરતા અમને ચાન્સ નથી દેખાઈ રહ્યા મિત્રો। એટલે આજના વિડીયોની અંદર ફક્ત ને ફક્ત આટલું આપણે, કારણ કે બહાર છીએ એટલે વધારે કોઈ માહિતી આપણે આપી નથી શકતા અત્યારે હાલ। જે આગળથી ટીમ દ્વારા પ્રેડિક્શન આવ્યું હતું એ માહિતી આ મુજબ આવી હતી જે મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। માહિતી સારી લાગી હોય વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલ પર પહેલી વાર આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તમારા ફોનમાં નીચે લાલ અથવા કાળા કલરનું જો બટન દેખાય દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ।